મને ડીએમ અને મેસેજમાં ધમકીઓ દેવામાં આવે છે કે ભાઈ તું જ્યાં ક્યાં આવીશ ને તને ઉપાડવામાં આવશે અને તારા ગોબા ઉપાડવામાં આવશે. તો તમારે ભાઈ જે હોય મોડે ટુ મોડું આવવું હોય, તમારે કાંઈ ગમે એને લઈને આવવું હોય, કાકા બાપા મોટા બાપા, તમારે આ ભાઈ કુટુંબ સહપરિવારને આમંત્રણ છે કે તમારે જ્યારે બી બાજુ આવવું હોય મારા હારે, બરોબર, તો તમારે ખાલી એક વાર મેસેજ, એક વાર લોકેશન શેર કરી દેવાનું તમારે, ને એક વાર તારીખ ને ડેટ યાદ કરી દેવાની કે આ તારીખે અમે આવીએ છીએ. હું તમને એડ્રેસ પાક્કા પાયે દઉં છું, જુનાગઢમાં રહું છું, બરાબર, જુનાગઢમાં અંદર કલેક્ટરની પાછળ રહું છું, બરાબર. તમારે જે હોય, જે કોઈ બી હસ્તી હોય તમારે આવી જવાનું. ને પહેલાં તમને કહી દઉં કે તારીખ નક્કી કરીને આવવાનું કે સોમવારે આવો કે મંગળવારે આવો. હું કામ ધંધે હોય તો હું ભાગીશ નહીં, પહેલાં કહી દઉં. ને તમે 10-15 જણા આવશો તો હું ભાગી જવાનો. હું કાયદેસર આ નિયમનું ખાસ પાલન કરે. મને મારવા આવવું હોય તો નિયમનું ખાસ પાલન કરે, બરોબર. 15-20 જણા નહીં હાલે, એક બે જણાની માર ખાઈ લઈશ, 15-20 જણાની. કારણ કે 15 દિવસ પહેલા મને 20 જણાએ માર્યું, હજી ચાંબા નથી ગયા મારા પીઠ પાસેથી. આવા પટ્ટા માર્યા મને. તમને કાંઈ ખોફ છે? તમને કાંઈ દયા નથી કોઈને ઉપર? કોકના છોકરાને આવી રીતે મારો. એટલે તમને કહું છું કે તમે તમારે ધમકી દેતા હોય તો દઈ દીજો. તમે 15-20 જણા આવ્યા હો તો હું ભાગી જવાનો. જુનાગઢ મૂકીને હું ભાગી જ જવાનો. 2 જણા આવશે તો હું માર ખાવા તૈયાર છું ને માફી માંગવા તૈયાર છું. એટલે નિયમ પ્રમાણે આવજો. ધન્યવાદ.